ભારત વિકાસ પરિષદ પશ્ચિમ શાખા દ્વારા વૃદ્ધોને કાશી વિશ્વનાથ અને અયોધ્યાના દર્શન કરાવવાનું આયોજન કરવામાં આવ્યું છે, જેને લઈ આજરોજ દાતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. ભારત વિકાસ પરિષદ પશ્ચિમ શાખા દ્વારા શહેરમાં સેવાકીય કાર્યો કરવામાં આવી રહ્યા છે. અગાઉ વૃદ્ધોને હરિદ્વારની યાત્રા કરાવવામાં આવી હતી. તે જ રીતે પાલનપુર વડીલ વિશ્રાંતિ ગૃહના વૃદ્ધોની કાશી વિશ્વનાથ અને અયોધ્યામાં રામલલ્લાના દર્શન કરવાની ઈચ્છા હતી, જેને લઈ ભારત વિકાસ પરિષદ દ્વારા દાતાઓના સહયોગથી આગામી 11 ડિસેમ્બર 2025ના રોજ કાશી વિશ્વનાથ અને અયોધ્યા રામલલ્લાના દર્શન કરાવવા માટે વૃદ્ધોને લઈ જવામાં આવનાર છે. આ યાત્રા 5 થી 6 દિવસ યોજનાર છે, જેથી આ ભાગીરથ કાર્યમાં સહભાગી થયેલા દાતાઓનું આજરોજ ભારત વિકાસ પરિષદ પશ્ચિમ શાખા દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. આ યાત્રાનું આયોજન ભારત વિકાસ પરિષદ પશ્ચિમ શાખાના ભરતભાઈ જોશી, હિરેનભાઈ દવે, લાલજીભાઈ જુડાલ, પ્રમુખ ભૂપેન્દ્રભાઈ સુથાર, મંત્રી અલ્પેશભાઈ મહેશ્વરી સહિત ભારત વિકાસ પરિષદ પશ્ચિમ શાખાની સમગ્ર ટીમ દ્વારા કરવામાં આવ્યું છે. ભારત વિકાસ પરિષદ પશ્ચિમ વિભાગના સહયોગથી વડીલ વિશ્રાંતિ ગૃહના સૌ વડીલોના માટે અયોધ્યા અને વારાણસી એટલે કાશી બંનેની યાત્રાનું આયોજન જે કરેલું છે એ યાત્રાના નિમિત્તે આજ સૌ વડીલોને વિદાય આપવાના કાર્યક્રમમાં અહીંયા આયોજન કરવામાં આવેલું. ભારત વિકાસ પરિષદે ઘણા સમયથી ખૂબ જહેમત ઉઠાવી અને સરસ મજાનું પ્લાનિંગ કર્યું છે અને આટલા વૃદ્ધ માતા પિતાને એક સાથે આ બંને જગ્યાની યાત્રા કરાવવા માટે જે એમને કટિબદ્ધતા વ્યક્ત કરી છે એ માટે ભારત વિકાસ પરિષદને હું હૃદયથી ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું અને એમની યાત્રા સફળ રીતે પાર પડે એ માટે ભગવાનને અને માતાજીને પ્રાર્થના કરું છું. ભારત વિકાસ પરિષદ પશ્ચિમ શાખા દ્વારા વડીલ વિશ્રાંતિ ગૃહના વડીલોને કાશી વિશ્વનાથ અને અયોધ્યાના દર્શન કરવા માટેનું એક પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું છે. વડીલ વિશ્રાંતિ ગૃહના વડીલોની એમના જીવનમાં ક્યારની એક એવી ઈચ્છા હતી કે અમારી આથમતી સંધ્યાએ જો અમારા જીવનમાં એક વખત રામલલ્લાના દર્શન થઈ જાય તો અમારું આ જીવન ધન્ય બની જાય, અને એમની વિનંતીને ધ્યાનમાં લઈ ભારત વિકાસ પરિષદ પશ્ચિમ શાખા દ્વારા આ લોકો માટે એક સરસ યાત્રાનું આયોજન કર્યું છે. આ પ્રસંગે એક સન્માન કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો હતો. તેવા તમામ દાતાશ્રીઓ, મારા ભારત વિકાસ પરિષદની મહિલા ટીમ, સભ્યોશ્રીઓ અને વડીલ વિશ્રાંતિ ગૃહના ટ્રસ્ટીગણ અને આ પ્રમુખશ્રીનો આ પ્રસંગે હું ખૂબ ખૂબ આભાર માનું છું. આ કાર્યક્રમનો ખૂબ સરસ માઇક્રો પ્લાનિંગ બનાવવા આવ્યું છે અને અમારી સાથે અમારા ભારત વિકાસ પરિષદના 45 સભ્યો આ શ્રવણ યાત્રામાં જોડાવાના છે. તો આ પ્રસંગે જે વ્યક્તિઓ નામી અનામી વ્યક્તિઓ અમને સાથ અને સહકાર આપ્યો છે એ સર્વનો આ પ્રસંગે ભારત વિકાસ પરિષદ પશ્ચિમ શાખા વતી હું ખૂબ ખૂબ આભાર માનું છું. જય હિન્દ, જય ભારત. યાત્રા અમારી 11/12/2025 શરૂ થવાની છે. રાત્રે 12 તારીખે રાત્રે 12:40ની અમારી ટ્રેન છે અને 17 તારીખે પરત યાત્રા આવશે 11:40.